હેલો મિત્રો, પહેલાં તો બધાને જય માતાજી, જય મુંબઈમાં, જય જૌનમાં, જય ખોડિયારમાં, જય ઠાકરામાં, જય ઉકા બાપા. બ્લોગ આપણે કર્યો કારખાનેથી ને પણ ઘરે જ ચાલુ કારખાને તો કેવું ના જો મોબાઈલ ચાર્જમાં મૂકીને અહીંયા પીળો પીળો જોતો હતો ને થોડોક નાસ્તો કર્યો એવું છે મિત્રો. બ્લોગ બનાવવાનો છે ને કંટાળો આવે સાચું કહું તો. બા જુઓ તમે ફેસમાં તાબા જેવું થયું હતું ને દેખાડતું હતું ને એ પાછું થયું તાબા જેવું જુઓ તમે. એટલે કાલે સાંજનું તાબર જેવું એ મિત્રો. આજ બપોરે વરસાદ આવ્યો હતો તો હું કારખાના હતો એટલે વિડીયો ન ઉતાર્યો. બાકી તો અત્યારે વિડીયો ચાલુ કર્યો ઊંઘ બૂંઘ કરીને તો એ જ ઊંઘ પૂરી નથી થઈ ને શું બોલવા કંઈ કન્ટેન્ટ છે ને કાંઈ આવું કંઈક ચસોડું બસોડું છે એ કન્ટેન્ટ બનાવી આખું થાય. બાકી તો શું ઉપર નળી પડી જવું અહીંયા કને કન્ટેન્ટ જ ગોતવાનો છે. એમ છત્રી છે આમ જાળવા છે એવું છે મિત્રો. તો પાછા આપણે ફોન ચાર્જિંગ નથી જોઈએ કરીને જોઈ માતાજી ત્યાં દીવા અગરબત્તી ન કરે વાગ્યા કેટલા ખબર 5:30 5:30 થયા છે. બલ્બ બંધ કરું ને પંખો ચાલુ કરીને આમ હવે ચાર્જિંગ કરીને ફોન જોવું ઘડી એવું છે મિત્રો. હવે તો મળું હાંજક થઈ ગયું હવે કંઈ જવું તો બ્લોગ તો આ પૂરો જ કરી નાખીશ. કંઈ કરવાનો ટાઈમ જ નથી હોતો મિત્રો. કંટાળો ચડે હાલો તે મિત્રો. માતાજીને દીવા અગરબત્તી કરી નાખ્યા હે વાગી ગયા 8 રૂપિયા થયું એટલી ખબર છે. બલ્બ ચાલુ કરું પંખો બંધ એટલે અવાજ થોડોક ન આવે ને. વાગી ગયા 8 ને કંઈક માથે 2-3 જેવો થઈ છે. બાકી તો બ્લોગ જોવાની આજનું મજા જ નહીં આવી હોય મને ખબર છે એટલે સબસ્ક્રાઈબ કરતા રહેજો ન આવ્યું હોય તોય. બાકી હવે મળ્યું નેક્સ્ટ બ્લોગમાં. તારીખ બાય બાય.